वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा सर्वकार्येषु सर्वदा। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, પ્રણવ સેવા સંસ્થાનમાંથી હું રાજન સર આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 પ્રકરણ 1 સમય સંખ્યા વિશે શીખીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે સમય સંખ્યાઓમાં સ્વાધ્યાય શરૂ કરતાં પહેલાં કેટલાક નિયમો અને સૂત્રો વિશે જાણકારી મેળવી લઈએ. આજે આપણે સમય સંખ્યાઓ શીખવાનું છે, તો થોડી સંખ્યાઓ વિશે પણ જાણકારી મેળવી લઈએ. વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રથમ જોઈએ કે પ્રાકૃતિક સંખ્યાઓ. પ્રાકૃતિક સંખ્યાઓ કોને કહેવામાં આવે છે તે જોઈએ. તો પ્રાકૃતિક સંખ્યાઓ કોને કહેવામાં આવે તો કે એને નેચરલ નંબર તરીકે ઓળખવામાં આવે છે. નેચરલ નંબર એટલે કે n. એને શું શાના તરીકે દર્શાવવામાં આવે છે? n તરીકે દર્શાવવામાં આવે છે. નેચરલ નંબર કયા કયા એટલે પ્રાકૃતિક સંખ્યાઓ કઈ કઈ તો કે 1 2 3 4 5 થી લઈને અનંત સુધી તમે લખી શકો ત્યાં સુધી બધી શું કહેવાશે? પ્રાકૃતિક સંખ્યાઓ કહેવાશે. ત્યાર પછી બીજી છે પૂર્ણ સંખ્યાઓ. બરાબર? તો પૂર્ણ સંખ્યાને શાના તરીકે કહેવામાં આવે છે? ઇંગ્લિશમાં શું કહેવામાં આવે છે તો કે હોલ નંબર તરીકે કહેવામાં આવે છે. એને સંકેતમાં w તરીકે દર્શાવવામાં આવે છે. હોલ નંબર કયા કયા તો કે આપણે પ્રાકૃતિક સંખ્યામાં જો કે 1 2 3 4 થી લઈને અનંત સુધી હોય છે. હોલ નંબર એટલે પૂર્ણ સંખ્યામાં શું આવશે તો કે 0 પણ ઉમેરાશે, એટલે કે 0 થી લઈને 1 2 3 4 5 તમે અનંત સુધી જ્યાં સુધી લખી શકો ત્યાં સુધી આ બધી શું કહેવાશે? પૂર્ણ સંખ્યાઓ કહેવાશે. ત્યાર પછી આવે છે પૂર્ણાંક સંખ્યાઓ. બરાબર? પૂર્ણાંક સંખ્યાને શું કહેવામાં આવે છે તો કે ઇન્ટીજર્સ તરીકે કહેવામાં આવે છે, ઓળખવામાં આવે છે અંગ્રેજીમાં. અને એને સંકેતમાં શું લખવામાં આવે છે? z લખવામાં આવે છે. સંકેતમાં શું લખવામાં આવે છે? z લખવામાં આવે છે. તો કે પૂર્ણાંક સંખ્યાઓ કઈ કઈ તો કે વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યાઓ જોઈએ. બરાબર? પ્રાકૃતિક સંખ્યા કઈ કઈ તો કે 1 2 થી લઈને અનંત સુધી. પૂર્ણ સંખ્યા કઈ તો કે અંદર 0 ઉમેરવાના. હવે જે પૂર્ણાંક સંખ્યાઓ છે તો શું આવશે તો કે 0 થી લઈને આ બાજુ 1 2 3 4 5 સુધી તમે જેટલી લખો ત્યાં સુધી જમણી સાઈડ પર, અને ડાબી બાજુ તમે -1 -2 -3 -4 -5 અનંત સુધી જ્યાં સુધી ડાબી સાઈડ પર લખી શકો આ બધી શું કહેવાશે? પૂર્ણાંક સંખ્યાઓ. એટલે એમાં શું આવશે તો કે ધન સંખ્યા પણ આવશે, ઋણ સંખ્યા પણ આવશે અને 0 પણ આવી જાય. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ કે સમય સંખ્યાઓ. આપણે જે આ ચેપ્ટરમાં શીખવાની છે એના વિશે વાત કરીશું. તો કે સમય સંખ્યાઓ કોને કહેવામાં આવે તે તો કે અહીંયા બધી જ પૂર્ણાંક સંખ્યાઓ, આપણે જે પૂર્ણાંક સંખ્યાઓ વિશે માહિતી મેળવી તે એટલે બધી જ પૂર્ણાંક સંખ્યાઓ, અને ત્યાર પછી ધન અપૂર્ણાંક, ઋણ અપૂર્ણાંક, ધન અપૂર્ણાંક, આ બધી જ સંખ્યાઓને શું કહેવામાં આવે છે? સમય સંખ્યાઓ તરીકે ઓળખવામાં આવે છે. બીજી રીતે કહીએ તો કે જે સંખ્યાઓ p/q સ્વરૂપમાં હોય. શાના સ્વરૂપમાં હશે? p/q સ્વરૂપમાં હશે તે બધી જ સંખ્યાને શું કહેવામાં આવે છે? સમય સંખ્યાઓ કહેવામાં આવે છે. દાખલા તરીકે આપણે જોઈએ કે જ્યાં p અને q શું હોવી જોઈએ? પૂર્ણાંક સંખ્યા હોવી જોઈએ. આપણે જે p/q લીધા એટલે p ના છેદમાં q લીધા એટલે p અને q બંને શું હોવી જોઈએ? પૂર્ણાંક સંખ્યા હોવી જોઈએ. પણ વિદ્યાર્થી મિત્રો, કે જ્યાં q આપેલા છે q ઇઝ નોટ સેમ એઝ 0, એટલે q શૂન્ય હોવો જોઈએ નહીં, એટલે કે છેદમાં 0 આવવા જોઈએ નહીં. એવી બધી જ સંખ્યાઓ શું કહેવાય છે? સમય સંખ્યાઓ કહેવાશે. દાખલા તરીકે આપણે જોઈએ આગળ કે 1/2, 3/4, 4/3, 5/7, 7/9, આ બધી જ સંખ્યાઓ શું છે? સમય સંખ્યાઓ તરીકે ઓળખવામાં આવે છે. એટલે આ બધી જ સંખ્યાઓ શું છે? સમય સંખ્યાઓ છે. હવે આપણે કેટલાક બીજા નિયમો જોઈએ કે શૂન્ય એ સમય સંખ્યાઓ માટે શું છે? સરવાળાનો તટસ્થ ઘટક છે. એટલે વિદ્યાર્થી મિત્રો જોઈએ દાખલા તરીકે 0 ને કોઈપણ સંખ્યા સાથે 0 છે તેને કોઈપણ સંખ્યા સાથે સરવાળો કે બાદબાકી કરવામાં આવે
તો આપણે જે સંખ્યા લીધી હતી એ જવાબ આવે, બરાબર. એટલે કે 0 ને કોઈ પણ સંખ્યા સાથે સરવાળો કરવામાં આવે કે બાદબાકી કરવામાં આવે તો જવાબ શું આવશે? તે જ સંખ્યા આવે. ઉદાહરણ તરીકે આપણે આગળ લીધું છે કે 5 + 0, બરાબર. ખબર છે કે 5 + 0 કેટલા થશે? 5. કેમ? તો કે 0 એ શું છે? તો કે સરવાળા અને બાદબાકી માટે તટસ્થ સંખ્યા કહેવાય છે. એટલે કે 0 + 5 કે તો જવાબ કેટલો આવે છે? 0. એવી રીતે સરવાળો કરીએ તો બાદબાકી કરીએ કે 3 - 0 કરીએ. 3 - 0 કરતા જવાબ કેટલો આવે છે? 3. એટલા માટે શું કહેવાશે કે 0 ને કોઈ પણ સંખ્યા સાથે સરવાળો કે બાદબાકી કરવામાં આવે તો જવાબ શું આવશે? જે આપણે સંખ્યા લીધી હશે તે જ આવે. એટલા માટે કહી શકાય કે સરવાળા અને બાદબાકી માટે તે શું છે? તટસ્થ સંખ્યા. કઈ? તો કે 0. એટલા માટે આગળ આપણે જોઈએ કે જેમ સરવાળા બાદબાકી માટે જોઈએ એવી રીતે શું જોઈએ? તો કે ગુણાકાર અને ભાગાકાર માટે. તો કે 1 છે એક સંખ્યા, તો કે 1 ને કોઈ પણ સંખ્યા સાથે ગુણવામાં આવે કે શું કરવામાં આવે? ભાગાકાર કરવામાં આવે, બરાબર. 1 ને કોઈ પણ સંખ્યા સાથે ગુણવામાં આવે કે ભાગાકાર કરવામાં આવે તો જવાબ શું આવશે? તે જ સંખ્યા આવે. એટલે જે સંખ્યા આપણે લીધી હશે તે જ સંખ્યા એનો જવાબ આવશે. ઉદાહરણ તરીકે આપણે અહીંયા જોઈએ કે અમે લીધા છે કે 3 × 1 લીધા છે. તો 3 × 3 તમને બધાને ખબર છે 3 × 1 કરો તો જવાબ કેટલો આવશે? 3. એવી રીતે ભાગાકાર માટે જોઈએ કે 3/1 કરું છું તો કેટલો જવાબ આવશે? 3 જ આવશે. એટલે વિદ્યાર્થી મિત્રો એવું કહી શકાય કે 1 ને આપણે કોઈ પણ સંખ્યા સાથે ગુણી, બરાબર. આ 1 છે એને કોઈ પણ સંખ્યા સાથે એટલે કે 3 સાથે ગુણ્યું અને 3 1 છે એને કેટલા? 3 વડે ભાગાકાર એટલે 3/1 કરે તો જવાબ કેટલો આવે? 3 જ આવે. એટલા માટે કહી શકાય કે 1 એ ગુણાકાર અને ભાગાકાર માટે શું કહેવાશે? તટસ્થ સંખ્યા કહેવાય. એટલે વિદ્યાર્થી મિત્રો આ બે નિયમો ખાસ યાદ રાખજો. હવે આપણે જોઈએ સરવાળા અને બાદબાકીના નિયમો પર જઈએ, બરાબર. તો સરવાળા અને બાદબાકીના નિયમો માટે એવું છે વિદ્યાર્થી મિત્રો કે જો સરખી નિશાની હોય એટલે અહીંયા આગળ શું આપેલા છે? આપણે પ્લસ આપેલા તો જવાબ કેટલો આવે છે? પ્લસ આવે છે. અહીં નીચે લખેલું છે કે માઇનસ તો માઇનસ કેટલા થાય છે? પ્લસ થાય છે. એટલે વિદ્યાર્થી મિત્રો એટલું યાદ રાખવાનું કે જ્યાં સરખી નિશાની હોય છે તો ત્યાં શું થાય છે? સરવાળો થાય છે. સરખી નિશાની છે અહીંયા આગળ છે કે પ્લસ છે અને બીજું શું છે? અહીંયા આગળ પ્લસ, તો શું થયો? પ્લસ થયું. એવી રીતે અહીંયા આગળ છે કે માઇનસ છે તો શું થયું? પ્લસ થયું. ઉદાહરણ તરીકે જોઈએ આપણે, ઉદાહરણથી સમજીએ. વિદ્યાર્થી મિત્રો આગળ ઉદાહરણ લીધું છે આપણે કે 3 + 2. તમને દરેકને ખબર છે, બધાને જ ખબર છે કે 3 + 2 કેટલો જવાબ આવે છે? 5 જવાબ આવે છે. તો આવી ગયો, બરાબર. એવી રીતે આપણે પ્લસ માટે જોયું, માઇનસ માટે જોઈએ. અહીંયા આપણે લીધું છે કે -3 - 2, બરાબર. -3 - 2 જો આગળ આપેલા છે કે ઓછા અને ઓછા, બરાબર. તો કેટલા થયા? ઓછા શું થશે? વત્તા થશે. એટલે 3 + 2 કેટલા થયા? 5 થયા. વિદ્યાર્થી મિત્રો આમાં બીજું એટલું ધ્યાન રાખવાનું કે જે મોટી સંખ્યા હોય ને તેનું નિશાની મૂકવી. જો અહીંયા આગળ 3 છે, 3, બરાબર. 3 શું છે? મોટી સંખ્યા છે. એની ચિહ્ન કયું છે? તો કે શું આપેલા છે? ઓછા આપેલા છે, બરાબર. એટલે અહીંયા આગળ આપણે 5 આગળ શું લખ્યા? ઓછા લખ્યા. એટલે 5 કેવો આવ્યો? ઓછામાં આવ્યો. એટલે એટલું યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો કે સરખી નિશાની હોય તો સરવાળો થાય અને જે મોટી સંખ્યા હોય એની નિશાની મૂકવી, બરાબર. હવે એના માટે પછી આગળ જોઈએ આપણે કે અલગ અલગ નિશાની હોય તો શું કરવાનું. આપણે અત્યાર સુધી શું જોયું કે સરખી નિશાની હતી. હવે જોઈએ કે અલગ અલગ નિશાની હોય તો શું કરવાનું. અહીંયા આગળ આપણને આપેલું છે કે પ્લસ માઇનસ, બરાબર. પ્લસ માઇનસ આપેલા તો જવાબ કેટલો આવે છે? માઇનસ આવે. બીજું છે અહીંયા આગળ કે માઇનસ પ્લસ તો શું આવે છે? માઇનસ. એટલે એટલું યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો કે અલગ અલગ નિશાની હોય તો શું થાય છે? બાદબાકી થાય છે, બરાબર. અને આગળ જો કે સરખી નિશાની તો શું થતું? સરવાળો. હવે જ્યારે અલગ અલગ નિશાની હોય છે ત્યારે શું થાય છે? બાદબાકી થાય છે. ઉદાહરણ દ્વારા સમજીએ આપણે કે આગળ આપણે લીધા છે કે 10 - 5 લીધા છે. દરેકને ખબર છે કે 10 માંથી 5 જાય તો જવાબ કેટલો આવશે? 5 આવે. તો 5 જવાબ આવ્યો. બીજું જોઈએ કે 5 - 10. તમે કહેશો કે 5 માંથી 10 ના જાય. કેમ? તો કે નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ થાય. પણ આ ગાડી શું છે? જો 5 છે કેટલા છે? પ્લસ કહેવાશે, બરાબર. 5 કેવા છે? અહીંયા ગાડી પ્લસ છે, બરાબર. અને 10 કેવા છે? માઇનસ છે. એટલે પ્લસ માઇનસ શું થાય? માઇનસ. એટલે કરવાનું કે 10 માંથી 5 જાય તો કેટલા આવશે? 5. અને આની આગળ આપણે જોઈએ ને વિદ્યાર્થી મિત્રો કે શું આવે? મોટી સંખ્યાની નિશાની મૂકવાની. એ રીતે અહીંયા આગળ પણ શું કરવાનું? મોટી સંખ્યાની નિશાની મૂકવાની. હવે અહીંયા આગળ મોટી સંખ્યા કઈ છે? તો કે 10 છે. એનું ચિહ્ન કયું છે? ઓછા છે, બરાબર. મોટી સંખ્યા નિશાની મૂકી એનું ચિહ્ન કયું છે? ઓછા. એટલે આગળ આપણે કેટલા મૂક્યા? ઓછા મૂક્યા. એટલે એટલું યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો બંને પ્લસ માઇનસના બંને સૂત્રોમાં ચારે ચાર જે સૂત્રો આપેલા છે એમાં
કે સરખી નિશાની હોય તો સરવાળો થાય, અલગ અલગ નિશાની હોય તો બાદબાકી થાય, અને જે મોટી સંખ્યા હોય એનું ચિહ્ન મૂકવું પડે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે વિરોધી સંખ્યાઓ વિશે જોઈએ. તો કે વિરોધી સંખ્યા કોને કહેવાય? તો કે જે બે સંખ્યાઓનો સરવાળો, કોઈ પણ બે સંખ્યા આપેલી છે એનો સરવાળો કેટલો થવો જોઈએ? 0 થવો જોઈએ. બરાબર? કોઈ પણ બે સંખ્યા આપેલી છે એનો સરવાળો 0 થાય તો તે બંને પરસ્પર શું કહેવાશે? વિરોધી સંખ્યાઓ કહેવાશે. આપણે ઉદાહરણ સાથે જોઈએ કે આપણે ઉદાહરણમાં લીધું છે આપણે કે 2 ની વિરોધી કેટલી? ઓછા. આ બંને સંખ્યા આપેલી છે કે 2 અને -2 આપેલા છે, એ બંનેનો શું કરવાનો છે? આપણે સરવાળો કરવાનો છે. અહીં આગળ આપણે લખ્યું કે 2 વત્તા કૌંસમાં -2. વિદ્યાર્થી મિત્રો એટલું ધ્યાન રાખજો કે કોઈ પણ સંખ્યા આપેલી હોય, ઓછામાં આપેલી હોય, તેને તમે ક્યારે પણ વત્તા કે ઓછામાં લખતા હોય એટલે સરવાળો કે બાદબાકી કરતા હોય તો હંમેશા એને કૌંસમાં રાખજો. અહીં આગળ આપણે લખ્યું કે 2 વત્તા બીજા કૌંસમાં ઓછા. હવે જો અહીં આગળ વત્તા ઓછા શું થશે? ઓછા થશે. એટલે કેટલા થશે? કે 2 - 2. તમે બધા જાણો છો કે 2 માંથી 2 જાય એટલે કે 2 - 2 કરીએ તો જવાબ કેટલો આવશે? 0 આવે. જો વિદ્યાર્થી મિત્રો આપણે વ્યાખ્યામાં શું હતું કે જે બે સંખ્યાઓનો સરવાળો કેટલો થવો જોઈએ? 0. અહીંયા 0 આવી ગયા. એટલા માટે શું કહેવાશે કે 2 ની વિરોધી સંખ્યા કેટલા કહેવાશે? તો કે -2 કહેવાય. 2 ની વિરોધી સંખ્યા કઈ? તો કે -2 કહેવાશે. એ રીતે આપણે x માટે લઈએ કે x ની વિરોધી સંખ્યા કેટલી? તો કે -x. કેવી રીતે? તો કે બંનેનો શું કરવાનો છે? સરવાળો કરવાનો છે. હવે આગળ છે કે x વત્તા બીજા કૌંસમાં કેટલા? -x આપેલા છે. જો વિદ્યાર્થી મિત્રો વત્તા ઓછા શું થશે? ઓછા થશે. આપણે પ્લસ માઇનસના ચિહ્નો જે નિયમો છે, સૂત્રો છે આગળ જ જોઈ ગયા. એટલે પ્લસ માઇનસ કેટલા થશે? માઇનસ. એટલે આગળ આવ્યા કે x ઓછા x. બરાબર? x માંથી x જશે તો બાકી શું રહેશે? 0. જો વિદ્યાર્થી મિત્રો વ્યાખ્યા પ્રમાણે પાછો જવાબ કેટલો આવ્યો? 0 આવી ગયો, 0 આવી ગયો. એટલા માટે x ની વિરોધી સંખ્યા શું કહેવાશે? -x કહેવાશે. વિદ્યાર્થી મિત્રો વિરોધી સંખ્યા માટે ખાલી તમે એટલું ધ્યાન રાખજો કે જો કોઈ પણ સંખ્યા પ્લસમાં હોય તો એની વિરોધી સંખ્યા માઇનસમાં આવશે, અને કોઈ પણ સંખ્યા માઇનસમાં હોય તો એની વિરોધી સંખ્યા કેટલી આવશે? પ્લસમાં આવશે. હવે આપણે જે વિરોધી પછી જોઈએ આપણે વ્યસ્ત સંખ્યા કોને કહેવાય? વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ આપણે જોવાનું છે કે જે બે સંખ્યાઓનો ગુણાકાર, અને આગળ આપણે જો વિરોધી સંખ્યામાં તો કે સરવાળો હતો, અહીંયા આગળ શું કરવાનું છે? આપણે ગુણાકાર. ગુણાકાર કેટલો આવવો જોઈએ? 1 થવો જોઈએ. બરાબર? 1 થાય તો તે શું કહેવાશે? તો તે બે સંખ્યા પરસ્પર વ્યસ્ત સંખ્યાઓ કહેવાશે. બરાબર? ઉદાહરણ સાથે સમજીએ આપણે. અહીંયા આગળ આપણે લીધા છે એક્ઝામ્પલ તરીકે કે 2 ની વ્યસ્ત સંખ્યા કઈ? તો કે 1/2. આ બેનો ગુણાકાર કરીએ આપણે તો કે 2 × 1/2 કરીએ. વિદ્યાર્થી મિત્રો જો અહીંયા આગળ અંશમાં 2 છે, છેદમાં 2 છે, તો અંશ અને છેદ સરખો હોય તો શું થશે? ઉડી જશે. એટલે આપણે અહીંયા આગળ અંશને છેદ ઉડાવી દીધા. 2 ઉડી ગયા. બાકી શું રહ્યું? 1 બાકી રહ્યો. એટલે જવાબ કેટલો આવ્યો? આપણો 1 આવ્યો. જો વિદ્યાર્થી મિત્રો આપણે વ્યસ્ત સંખ્યા માટે વ્યાખ્યા શું લીધી હતી કે જે બે સંખ્યાઓનો ગુણાકાર કેટલો થવો જોઈએ? 1 થવો જોઈએ. તો તે શું કહેવાશે? બંને પરસ્પર વ્યસ્ત સંખ્યા કહેવાશે. તો અહીંયા આગળ 2 × 1/2 કરો તો જવાબ કેટલો આવ્યો? 1 આવ્યો. એટલે 2 ની વ્યસ્ત સંખ્યા શું કહેવાશે? 1/2 આવશે. એવી રીતે આપણે x લઈએ કે x ની વ્યસ્ત સંખ્યા કેટલી? 1/x. ગુણાકાર કરીએ x × 1/x. જો અંશ અને છેદ સરખા તો x અને x ઉડી ગયા. બચ્યા કેટલા? તો કે 1 બચ્યો. બરાબર? 1 રહ્યો એટલે શું કહેવાશે? જવાબ 1 આવ્યો. એટલા માટે શું કહેવાશે? બંને કેવી કહેવાશે? એકબીજાની વ્યસ્ત સંખ્યાઓ કહેવાશે. વિદ્યાર્થી મિત્રો વ્યસ્ત સંખ્યા માટે એટલું યાદ રાખવાનું કે જો અંશ અને છેદ એટલે કે એક વ્યસ્ત સંખ્યાઓ કોને કહેવાશે? ઇન શોર્ટમાં આપણે સિમ્પલી સમજીએ કે જો જે બે સંખ્યાઓનો ગુણાકાર 1 થવો જોઈએ, એટલે અંશ અને છેદની સંખ્યા જો સરખી હોય તો બંને ઉડી જાય, બાકી 1 રહે તો તે બંને સંખ્યાઓ શું કહેવાશે? એકબીજાની વ્યસ્ત સંખ્યાઓ કહેવાય. વિદ્યાર્થી મિત્રો આપણે આટલું સુધી જ આપણે વિડીયો લેક્ચર રાખીએ છીએ. આના પછીનું જે સ્વાધ્યાય 1.1 છે તે આના પછીના નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલને લાઇક કરો, વધુમાં વધુ શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને આ વિદ્યાર્થી મિત્રો સબસ્ક્રાઈબની બાજુમાં જે બેલ આઇકોન આપેલું છે તેમાં ઓલ પર જઈને ક્લિક કરો. આભાર.